Most data dictionary contain different information about the data used in the enterprise. કે મોટા ભાગની જે ડેટા ડિક્શનરી છે એમાં એન્ટરપ્રાઇઝના ઉપયોગમાં લેવામાં આવતા ડેટા વિશે વિવિધ માહિતી હોય છે. કે આપણે કોઈ એન્ટરપ્રાઇઝ છે એમાં જે ઉપયોગમાં લેવામાં આવતા હોય ડેટા એના વિશેની માહિતી ઘણા ભાગની ડેટા ડિક્શનરી છે એમાં જોવા મળે છે. In terms of the database representation of the data table definition, the data table define all schema objects including views, tables, cluster, index, sequence, synonyms, procedures, package, functions, triggers and many more. In terms of the database representation of the data, કે ડેટાના ડેટાબેઝને રિપ્રેઝન્ટેશનની દ્રષ્ટિએ the data table define all schema object દ્રષ્ટિએ ડેટા ટેબલની બધી સ્કીમા ઓબ્જેક્ટને ડિફાઇન કરે છે, જેમાં ઇન્ક્લુડિંગ વ્યૂઝ ટેબલ, જેમાં આપણે સામેલ કરી છે વ્યૂ ટેબલ, ક્લસ્ટર, ઇન્ડેક્સીસ, સિક્વન્સ, સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી, પ્રોસિજર્સ, પેકેજ, ફંક્શન, ટ્રિગર અને મેની મોર એટલે કે એવા ઘણા બધા છે. This will ensure that all these things follow on standard defined in the dictionary. કે આ સુનિશ્ચિત કરશે કે આ બધી બાબતો ડિક્શનરીમાં ડિફાઇન એક સ્ટાન્ડર્ડ ફોલો કરે છે. ફોલો કરવું એટલે કે પાલન કરવું. કે આ સુનિશ્ચિત કરે છે કે બધી જે ડેટા ડિક્શનરીમાં બાબતો છે એમાં ડિફાઇન કરતું એક ધોરણનું ફોલો કરે છે, ધોરણનું પાલન કરે છે. The data dictionary also define how much space has been allocated for and or currently in use by all the schema object. કે ડેટા ડિક્શનરી પણ નિર્ધારિત કરે છે કે બધી સ્કીમા ઓબ્જેક્ટ દ્વારા કેટલીક જગ્યા ફાળવવામાં આવી છે અને અથવા હાલમાં વપરાયેલ છે. નેક્સ્ટ તમારે ડેટા ડિક્શનરીનો ડાયાગ્રામ આવે છે, જે તમને એક્ઝામમાં પૂછાય તો તમારે ડ્રો કરવાનો રહેશે અને ડાયાગ્રામ ઈઝી છે. કે જે એક ટેબલ આપેલ છે એની અંદર તમારે ડેટાબેઝ કનેક્ટ કરવાનો હોય છે, એની અંદર રિલેશનશિપ આપેલી હોય છે, એની અંદર કોલમ આપેલી હોય છે અને એ કોલમને રિલેટેડ બીજી અધર કોલમ આપેલ હોય છે અને ટેબલને ટેબલ કી આપેલ હોય છે. આનો તમે એસએસ સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા તો ડ્રો કરી લ્યો. હવે નેક્સ્ટ જોઈએ. Other information defined in a typically data dictionary include default value for database columns, name of the database users, user privilege and limitation, database integrity, constraint information and many other general information. કે બીજી ઇન્ફોર્મેશન ડિફાઇન કરતી ટાઇપિકલી ડેટા ડિક્શનરીમાં ઇન્ક્લુડ ડેટાબેઝની ડિફોલ્ટ વેલ્યુ, ડેટાબેઝ યુઝરના નામ, યુઝરની વિશેષાધિકારીઓ અને મર્યાદાઓ, પ્રિવિલેજીસ એટલે કે વિશેષાધિકારો અને ડેટાબેઝની અખંડિતતાની મર્યાદા વિશેની માહિતી અને ઘણી એવી સામાન્ય માહિતી સામેલ છે. કેમાં તો કે ડેટા ડિક્શનરીમાં. A data dictionary is a database implementation as well as it contains data information about data. કે ડેટા ડિક્શનરી એ ડેટાબેઝ અમલીકરણ છે, સાથે સાથે તેમાં ડેટા વિશેની માહિતી પણ સામેલ છે. કે ડેટા ડિક્શનરી ઇઝ અ ડેટાબેઝ ઇમ્પ્લિમેન્ટેશન. કે ડેટા ડિક્શનરીમાં ડેટાબેઝને અમલ કરવાની નીચે એઝ વેલ એઝ એટલે કે સાથે સાથે ઇટ કન્ટેન કે તે ડેટા ઇન્ફોર્મેશન અબાઉટ ડેટા કે ડેટાની ઇન્ફોર્મેશન વિશેની માહિતી સામેલ કરે છે. ઇટ ઇઝ ટાઇપિકલી સ્ટ્રક્ચર in table and views just like other data in a database. કે તે સામાન્ય રીતે ડેટાબેઝમાંના અન્ય ડેટાની જેમ ટેબલ અને વ્યૂમાં સ્ટ્રક્ચર હોય છે.
Most data dictionary are central to a database and are very important tool for the data consumers, application designers, database developers and administrators. કે મોટાભાગના ડેટા ડિક્શનરી ડેટાબેઝમાં કેન્દ્રીય હોય છે અને ડેટા ગ્રાહકો, કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકો, એપ્લિકેશન ડિઝાઇનર્સ, ડેટાબેઝ ડેવલપર્સ અને એડમિનિસ્ટ્રેટર એટલે કે સંચાલકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે. A data dictionary is used when finding information about users, objects, schema and storage structure. કે ડેટા ડિક્શનરીનો યુઝ ક્યાં થાય છે? તો કે યુઝર્સ વિશેની માહિતી, એના ઓબ્જેક્ટ, સ્કીમા અને સ્ટોરેજ સ્ટ્રક્ચર ને શોધવા માટે ડેટા ડિક્શનરીનો યુઝ થાય છે. Every time a data definition language DDL જે તમને 1 માર્ક્સમાં ફૂલ ફોર્મ પૂછાય છે, statement is issued, the data dictionary is modified. જ્યારે પણ ડેટા ડેફિનેશન લેંગ્વેજ નિવેદન જારી કરવામાં આવે છે ત્યારે ડેટા ડિક્શનરીમાં ફેરફાર કરવામાં આવે છે. અધરવાઇઝ આપણે ફેરફાર કરી શકીએ નહીં. Organizations that are trying to develop an enterprise-wide data dictionary need to have representational definition for data elements and semantics. કે એન્ટરપ્રાઇઝ વાઇઝ ડેટા ડિક્શનરી ડેવલપ કરવાનો પ્રયાસ કરી રહેલા સંગઠનોમાં ડેટા એલિમેન્ટ્સ અને સિમેન્ટિક્સ માટે રિપ્રેઝન્ટેની ડેફિનેશન હોવી જરૂરી છે. વિકસિત કરવાની ડેફિનેશન હોવી જરૂરી છે. Semantics refer to the aspect of meaning expressed in language. અર્થશાસ્ત્ર ભાષામાં વ્યક્ત થયેલ અર્થના પાસાને સંદર્ભિત કરે છે. સિમેન્ટિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, એક્સપ્રેસ ઇન લેંગ્વેજ એટલે કે અર્થશાસ્ત્ર ભાષામાં. In the same manner, an enterprise-wide data dictionary semantics component focus on creating a precise meaning of the data element. In the same manner કે તે જ રીતે enterprise-wise data dictionary semantics components એલિમેન્ટના ચોક્કસ અર્થ બનાવવા પર ફોકસ કરે છે. Representational definition, on the other hand, define the way that data elements are being stored in the computer, such as data type including string, integer, float, double or format. કે બીજી તરફ રિપ્રેઝન્ટેશનલ ડેફિનેશન ડેટા એલિમેન્ટને કમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવી રહ્યા છે તે રીતે ડિફાઇન કરે છે, જેમ કે સ્ટ્રિંગ, ઇન્ટીજર, ફ્લોટ, ડબલ અને અથવા ફોર્મેટ્સ. અહીંયા આપણો ડેટા ડિક્શનરીનો ટોપિક પૂરો થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે બીજા પોઈન્ટ જોઈશું જે